આત્મીય મિત્રો સૌને મારા જય ભગવાન, જય પરમાત્મા, જય આઈએજી, જય હિન્દ, જય ભારત। મિત્રો, ભારત દેશની આઝાદી માટે તમામ ધર્મના લોકોએ, તમામ જાતિના લોકોએ આ દેશને આઝાદ કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કર્યા હતા। ઉત્તરથી શરૂઆત કરીએ તો જમ્મુ કાશ્મીરથી છેક દક્ષિણમાં કન્યાકુમારી સુધી અને પૂર્વમાં અરુણાચલ પ્રદેશ શરૂ કરી અને પશ્ચિમમાં ગુજરાત સુધીના તમામ લોકોએ આઝાદી માટેના પ્રયત્નો કર્યા હતા। મિત્રો, આજે આપણે એવા એક યુવાનની વાત કરવાની છે કે ખૂબ જ નાની ઉંમરમાં જેમણે આ દેશ માટે ખૂબ જ જબરજસ્ત કામ કર્યું હતું, એવા એક સ્વાતંત્ર્ય સેનાની જેમનું નામ છે બિરસા મુંડાજી। તો બિરસા મુંડાજી છે, એમના વિસ્તારમાં એમને ભગવાન તરીકે બધા યાદ કરે છે। જગત આંબા કહેવાય, જગત આંબા, આદિવાસી ભાષામાં જગત આંબા, એવા જગત આંબા એટલે કે બિરસા મુંડાજી, ભગવાન બિરસા મુંડાજી। આજે એમની પુણ્યતિથિ છે 9મી જૂન। મિત્રો, 1900ની સાલ 9મી જૂન એમને આ દેશ છોડી, આ જગત છોડી ભગવાનના ધામમાં ગયા હતા। હવે એમના વિશે વાત કરીએ ને તો આદિવાસી સમાજની અંદરથી એ પોતે એ લોકનાયક કહેવાય। મિત્રો, માત્ર ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની નહીં પણ ધાર્મિક નેતા પણ ખરા, સાથે સાથે આદિવાસી સમાજના લોકનાયક, જે રીતે આપણે બાબા સાહેબ આંબેડકર છે, એ દલિત સમાજ માટે ખૂબ જ એમણે કામ કર્યું। માત્ર દલિત સમાજ માટે કામ કર્યું એવું નહીં, તમામ વર્ગ માટે કામ કર્યું, છતાં પણ દલિત સમાજ માટે પણ કામ કર્યું। દલિત સમાજના લોકનાયક કહેવાય। એ જ રીતે અહીંયા આદિવાસી સમાજના, એસટી સમાજના લોકનાયક પણ ખરા, સાથે સાથે ભારતના સ્વાતંત્ર્ય સેનાની પણ ખરા અને ધાર્મિક નેતા પણ ખરા। હવે ઝારખંડની અંદર જે ખૂંટી જિલ્લો છે, ખૂંટી જિલ્લાનું ઉલેહાતુ નામનું ગામ છે, એમાં એમનો જન્મ થયો 15મી નવેમ્બર અને 1875। મિત્રો, એમનો જન્મદિવસ છે ને એ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। માત્ર 25 વર્ષની અવસાન પામ્યા હતા, પણ એવું કામ કરી બતાવ્યું એમણે, બરાબર। મિત્રો, હવે બન્યું એવું કે પ્રાથમિક શાળાનું શિક્ષણ એમણે સાલગા કહેવાય ત્યાં એમણે લીધું અને પછી ખ્રિસ્તી મિશનરીની અંદર ભણવા માટે ગયા। તો ખ્રિસ્તી મિશનરીની અંદર પાદરી એવું કીધું કે ભાઈ અહીંયા ભણવું હશે તમારે અમારા ધર્મ અપનાવવો પડશે। તો એમણે ત્યાં જ નાનપણમાંથી જ એનો વિરોધ કર્યો અને પાદરી સાથે વિરોધ કરી અને પોતે સ્કૂલ પણ બદલી કાઢી। એ સ્કૂલમાંથી એ સ્કૂલ છોડી અને પછી જર્મન મિશનરીમાં ભણ્યા હતા। મિત્રો, નાનપણથી જ એની અંદર નિડરતા જબરજસ્ત જોવા મળતી હતી। હવે એમણે એક નવો પંથની રચના કરી હતી। એ નવો પંથ છે એને કહેવાય બિરસેત કહેવાય, બિરસેત। એ નવા પંથની એમણે રચના કરી અને એમણે જોયું કે પોતાના સમાજની અંદર દારૂ, અંધશ્રદ્ધા, બરાબર, તો એમણે દારૂ છોડવાની વાત કરી, અંધશ્રદ્ધાના વિરોધની વાત કરી અને સાથે સાથે એક પરમેશ્વરની પૂજાની વાત કરી। એમના સમાજ માટે તો કામ કર્યું એમણે, પણ સાથે સાથે એક ધાર્મિક કામ પણ એમણે શરૂ કર્યું હતું। મિત્રો, એ સમયે અંગ્રેજો શું કર્યું હતું કે અંગ્રેજોએ છે એ જમીન હતી, એ જમીન છે એ જાગીરદારોને આપી દીધી। જે બિહારના જાગીરદારો હતા એમણે જમીન સોંપી દીધી। જળ, જમીન અને જંગલ, આ ત્રણના રક્ષણ માટે બિરસા મુંડાજીએ ખૂબ જ કામ કર્યું હતું। બિરસા મુંડાજીને બે પ્રકારે યુદ્ધ કરવા પડ્યા, બે પ્રકારે સંઘર્ષ કર્યો। પહેલો સંઘર્ષ હતો સ્થાનિક જમીનદારોનો અને બીજો સંઘર્ષ હતો અંગ્રેજો સાથેનો। સ્થાનિક જમીનદારો, જે અંગ્રેજોએ શું કર્યું હતું કે જે એમની જે ખૂટકરી પદ્ધતિ કહેવાય, સામૂહિક ખેતી, એ બંધ કરાવી અને જમીન જાગીરદારોને આપી દીધી। તો જાગીરદારોએ એ આદિવાસી સમાજનો, જે ઝારખંડ અને બિહારના જે વિસ્તાર હતા એ તમામ વિસ્તારની અંદર એમણે ખૂબ જ શોષણ કર્યું। શારીરિક શોષણ પણ કર્યું અને આર્થિક શોષણ પણ કર્યું। એટલે સ્થાનિક જાગીરદારો સામે એમની લડાઈ હતી, સાથે સાથે અંગ્રેજો સામે પણ એમની લડાઈ હતી। તો આ બંને સાથે એમણે યુદ્ધ કર્યા હતા। સ્થાનિક જાગીરદારો સામે પણ યુદ્ધ કર્યા અને અંગ્રેજો સામે પણ યુદ્ધ કર્યા। એમનો એક જ નારો હતો કે ભાઈ રાણીનું રાજ્ય હટાવો, રાણીનું રાજ્ય નાબૂદ કરો અને આપણે પોતાનું રાજ્ય, આપણા દેશમાં આપણું રાજ્ય આવો। એમણે પોતાની પાસે પરંપરાગત હથિયારો હતા કે તીર ખામટું હોય અને જે પોતાના હથિયારો હતા એ હથિયારો એ લઈ અને અંગ્રેજો સામે યુદ્ધ કર્યું હતું।
1900ની અંદર સન 1900ની અંદર એમણે અંગ્રેજો સાથે જે ડોંબારી ટેકરીનું યુદ્ધ કહેવાય એ ટેકરીનું યુદ્ધ કર્યું. એની અંદર સામે અંગ્રેજો એમની પાસે બંદૂકો અને તોપો હતી, જબરજસ્ત યુદ્ધ થયું. એમાં બિરસા મુંડાજી એની હાર થાય છે અને સેકન્ડો આદિવાસીઓ શહીદ થઈ ગયા હતા. અને એમણે હાર થઈ તો અંગ્રેજો એમની ધરપકડ કરી અને એમને રાંચીની જેલની અંદર પૂરી દેવામાં આવે. મિત્રો, એમને રાંચીની જેલમાં પૂરી દેવામાં આવે છે. એ પહેલા એમણે જે આંદોલન કર્યું ને એ હિંસક આંદોલન હતું. એ 1855થી એમ શરૂઆત કરી હતી અને એમણે નામ આપ્યું હતું ઉલગુલન. ઉલગુલન એટલે કે મહાન વિદ્રોહ, મહાન હિલચાલ. તો 1900ની લડાઈ પહેલા જે ડોંબારીની ટેકરીનું યુદ્ધ થયું એ પહેલા એમણે હિંસક આંદોલન પણ કર્યા હતા, જ્યાં મિશનરી ઉપર હુમલા કર્યા હતા. એમણે જ્યાં જ્યાં પોલીસ સ્ટેશનો હતા ત્યાં હુમલા કર્યા હતા. જ્યાં જ્યાં અંગ્રેજ જે જગ્યાઓ હતી તમામ જગ્યાઓ પર હુમલા કર્યા હતા. એટલે એમણે આખા અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા હતા. એટલે બિરસા મુંડાજીનું જે કાર્ય હતું એ જે પદ્ધતિ હતી, લડત હતી, એ અંગ્રેજો એનાથી એમણે શું કે આ વ્યક્તિને તો બરાબર એમને પકડવા જ પડશે. એટલે 1900ની જે લડાઈ થઈ ડોંબારી ટેકરી એની અંદર ધરપકડ થઈ ગઈ. મિત્રો, માત્ર એમણે જે કાર્યની વાત કરીએ તો કાર્યની અંદર એમણે લોકસેવા પણ ખૂબ કરી હતી. એ પોતે આયુર્વેદિક જડીબુટીના જાણકાર હતા. એ સમયની અંદર કોરોના અસબરાનો જે રોગ છે એ બહુ ચાલ્યો હતો. તો એ સમયે એમણે એ આયુર્વેદિક જડીબુટીનો ઉપયોગ કરી અને મોટા ભાગના લોકોને એમાંથી સાજા કર્યા હતા. તો બધા લોકો એમને ચમત્કારિક પુરુષ પણ એમણે કીધા અને સાથે સાથે ભગવાનનું પણ બિરુદ આપ્યું. મિત્રો, એમનું જે પોર્ટ્રેટ કે ચિત્ર છે, આપણી જે ભારતીય દિલ્હીની અંદર જે સંસદ છે એ સંસદની અંદર એમનું ચિત્ર પણ મૂકવામાં આવ્યું છે, એનું સન્માન કરવામાં આવ્યું છે. 1900ની અંદર જેલમાં પૂરવામાં આવ્યા અને એવું કહેવાય છે કે એમને કોલેરા થયો હતો. જે વ્યક્તિ કોલેરાના રોગની નાબૂદી માટે જીવનભર પ્રયત્ન કર્યા હોય, લોકોની સેવા કરી હોય, એને કોલેરાના રોગ થયો હોય એવું માનવામાં ઓછું માનવામાં આવે છે. અને એવું પણ કહેવાય છે એમને ઝેર પણ આપવામાં આવ્યું હતું. તો અંગ્રેજોએ એમને પૂર્યા હતા એ રાંચીની જેલમાં. ત્યાં એમનું મૃત્યુ થાય છે. કારણ જે પણ હોય પણ ત્યાં માત્ર આજે એટલે કે 9મી જૂન અને 1900ની સાલમાં એ પોતે આ દેહ છોડી અને ભગવાન ધામમાં પણ જાય છે. આજે એમની પુણ્યતિથિ છે. મિત્રો, એવું પણ બન્યું કે 1908ની અંદર આ જે આંદોલનની અસરના કારણે જે એમણે આંદોલન કર્યું ને એની અસરના કારણે છોટાનાગપુર ટેનન્સી એક્ટ આવ્યો. જે એક્ટના આધારે એ કોઈ પણ બિન આદિવાસી લોકો હોય એ આદિવાસી વિસ્તારની અંદર જમીન ખરીદી ના શકે. જે રીતે જાગીરદારો જમીન લઈ લીધી હતી એના વિરોધમાં આ એક્ટ આવ્યો કે કોઈ પણ વ્યક્તિ હોય એ આદિવાસી સિવાય કોઈ પણ એમની જમીન ના લઈ શકે. એમની લડાઈ હતી જળ માટેની લડાઈ હતી, એમની જમીન માટે લડાઈ હતી, એમની લડાઈ હતી જંગલ માટે લડાઈ હતી. સાથે સાથે પ્રકૃતિના પ્રેમી, બરાબર, સાથે સાથે ધાર્મિક નેતા, લોકસેવક અને આ રીતે એમની નાનકડી જિંદગીની અંદર ખૂબ જ બધા કામ કરી અને આ દેશ માટે, આ દેશની સ્વાતંત્ર્ય માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. તો એવા બિરસા મુંડાજીને આપણે યાદ કરીએ, એમના કાર્યોને બિરદાવીએ. આ મિત્રો, આજે 9મી જૂન એ વખત સાલ હતી 1900, એટલે આજના દિવસે એમની પુણ્યતિથિ છે. એમના કાર્યને યાદ કરીએ, એમના કાર્યને બિરદાવીએ. જે રીતે એમણે જે કાર્ય કર્યું નાની ઉંમરમાં, નાને એટલા બધા કામ કરી બતાવ્યા હતા. એ લોકસેવકનું કામ હોય કે પછી સ્વાતંત્ર્ય સેના તરીકેનું કામ હોય, ધાર્મિક નેતા તરીકેનું કામ હોય, એ તમામ કાર્યોને આપણે યાદ કરીએ અને એમને સતત વંદન કરીએ. જય હિન્દ, જય ભારત.